આ ઘનઘોર જંગલમાં મેઘરાજ પક્ષીનો પરિવાર રહેતો હતો. આ પરિવારમાં મેઘરાજની પત્ની મેઘા, તેના બે ભૂલકા મયુર અને મયુરી તથા વૃદ્ધ દાદીમાં રહેતા હતા. દાદીમાં ખૂબ બીમાર અને ગંભીર હાલતમાં ખાટલે પડ્યા હતા. મેઘરાજ સ્વભાવે અત્યંત કોમળ, દયાળુ પણ ગરીબ અને ઈમાનદાર પક્ષી હતો. તેની ગરીબી અને મજબૂરીના કારણે આખો એ પરિવાર સતત ચિંતા અને દુઃખના સાગરમાં ડૂબેલો રહેતો હતો. મેઘા, હવે તું જ કહે કે હું શું કરું? હું પેલા કાગડાની દુકાને રાત દિવસ એક કરીને મજૂરી તો ઘણી કરું છું, પણ જેટલી વેટ એટલું ભાડું આપવાનો બદલે એ મને મારી મહેનત પ્રમાણે પૈસા આપતો નથી. તને તો ખબર જ છે કે આપણા ઘરમાં એક ટકનું ધાન નથી, તો પછી આપણું ઘર કેવી રીતે ચલાવવું? હવે તો દાદીમાની દવા પણ પૂરી થઈ ગઈ છે અને બચ્ચાઓની શાળાની ફી પણ ભરવાની બાકી છે. આપણી પાસે હવે એક રોકડો રૂપિયો નથી. હું મારી મા અને બે માસૂમ બાળકોને ભૂખ્યા પેટે રડતા કેવી રીતે જોઈ શકું? હે પ્રભુ, મેં એવું તે કયું પાપ કર્યું છે કે તું અમારી આવી કસોટી કરી રહ્યો છે? તમે આટલા બધા ચિંતિત ના થાઓ. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. ધીરજના ફળ મીઠા હોય છે. બધું ઠીક થઈ જશે. જો તમે જ આ રીતે હિંમત હારી જશો તો આપણો નૌકા પાર કેમ થશે? આપણે બંને થઈને આપણે બે બાળકો અને દાદીમા માટે કંઈક તો કરવું જ પડશે. દાદીમાની દવા ઘરમાં નથી. હવે ગમે તે થાય, આપણે પોતે ભૂખ્યા પેટે ઊંઘી જઈશું, પણ દાદીમાને ટાઈમસર દવા આપવી જ પડશે. ભગવાન પર ભરોસો રાખો. કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. તમે બધી ચિંતા છોડી દો અને અત્યારે કાગડા પાસે જાઓ. તમારી મજૂરી હકના પૈસા માગો અને દાદીમા માટે દવા લઈ આવો. હા મેઘા, હું પણ એ જ વિચારતો હતો કે કાગડા જોડે જઈને મારા હકના પૈસા માગું અને મા માટે દવા લાવું. હું સાંજે ગમે તેમ કરીને દાદીમા માટે દવા લઈને જ આવીશ. તું દાદીમાનું ધ્યાન રાખજે. એમને કોઈ વાતની તકલીફ ન પડવી જોઈએ. એમને સારી રીતે સાચવજે અને પ્રેમથી સેવા કરજે. હું છું ને, તમે બિલકુલ ચિંતા ના કરશો. હું એમને કોઈ વાતની આંચ નહીં આવવા દઉં. એમની પૂરા દિલથી સેવા કરીશ. તમે નિશ્ચિત થઈને કામ પર જાઓ. મેઘરાજ પત્ની મેઘાને આટલું કહીને કાગડાની દુકાને મજૂરી કરવા નીકળી જાય છે. થોડી વારમાં તે કાગડાની દુકાને પહોંચે છે. કેમ લ્યા, આટલું બધું મોડું કેમ થયું? ઘરે શું રોટલા ઘડવા રહ્યો હતો કે શું? તને કાંઈ કામ ધંધાનું ભાન છે કે નહીં? પૈસા તને કાંઈ હું મફતના નથી આપતો. ટાઈમસર કામે આવવાનું રાખ, નહીં તો એક ઝાટકે દુકાનમાંથી બહાર ફેંકી દઈશ. તારા જેવાને કામ કરતાં પૈસા વધારે વાલા હોય છે. પગાર થવાની તો હજુ વાર છે, પણ તને પૈસા ઉપાડવાનું બહુ ઉતાવળ આવે છે. હવે તને અગાઉથી પૈસા આપવાનું સાવ બંધ જ કરવું પડશે. ત્યારે જ તને ટાઈમસર કામે આવવાનું ભાન થશે. હવે મારું મોઢું શું જુએ છે? સાનો માનો કામે વળગ. અરે શેઠ, ક્યાં મોડું થયું છે? હું તો રોજ નિયમસર ટાઈમસર જ આવું છું. હું ક્યારે મોડું નથી કરતો. સવારે બધા કરતાં પહેલાં હું આવું છું અને સાંજે બધા વહેલા ઘરે જતા રહે છે. છતાંય હું બધાથી મોડો જઉં છું, તોય તમે મને આવું કહો છો? અરે વાહ, મારી સામે જુબાન લડાવે છે. તારે આ દુકાનમાં કામ કરવું છે કે નહીં? પછી ધક્કા મારીને કાઢી મૂકું. હું કહું એટલું જ કરવાનું. વધારે મારી સામે જીભ નહીં ચલાવવાની, નહીં તો હમણાં જ દુકાનની બહાર કરી દઈશ. ચાલ, મોં બંધ કરીને કામ કર. મજબૂરીના કારણે તેને આ અપમાનના ઘૂંટણા પીવા પડતા હતા. તેને અંદરથી ખૂબ ખોટું લાગતું, પણ પરિવારના ખાતરે તે બધું સહન કરતા શીખી ગયો હતો. તેને બસ પોતાના પરિવારની જ ચિંતા હતી. જો હું આ દુકાનેથી નીકળી જઈશ તો મારા ભૂખ્યા બચ્ચાઓનું શું થશે? એટલે તે આ દુકાન છોડીને ક્યાંય જઈ શકતો ન હતો. ધીમે ધીમે કામ કરતાં સાંજ પડી અને મેઘરાજ હિંમત ભેગી કરીને કાગડા પાસે ગયો. શેઠ, મારા ઘરની હાલત સાવ દયાજનક છે.
ઘરમાં ખાવાનું અનાજ પણ નથી, એટલે જ હું તમારી પાસે મદદ માગું છું. દાદીમાની દવા લાવવી બહુ જ જરૂરી છે. હવે તો તમારો જ એક સહારો ટેકો છે. હું તમારી જ દુકાને કામ કરું છું ને, તો તમારા સિવાય કોની પાસે જાઉં? તમે ગમે તેમ કરીને મને થોડા પૈસા આપો શેઠ. મારે દવા લાવવી જ પડશે. મારી માં બહુ બીમાર છે. મારા પર થોડી દયા કરો અને પૈસા આપો. તારે તો રોજ પૈસા માગવાની ટેવ પડી ગઈ છે. કામ હજુ પૂરું થયું નથી ને આવી ગયો હાથ ફેલાવવા. આખો દિવસ પૈસા પૈસા ને પૈસા. આમને આમ તું કેટલા રૂપિયા ઉછીના લઈ ગયો છે? ક્યારે 1 રૂપિયો પાછો આપ્યો છે તે? જા જા, મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી. જ્યારે મારો બધો હિસાબ થશે ત્યારે તારો પગાર મળશે. તમે ગમે તેમ કરીને મને થોડા પૈસા આપો શેઠ. મારે દવા લાવવી જ પડશે. મારી માં બહુ બીમાર છે. મારા પર થોડી દયા કરો અને પૈસા આપો. પણ સાંભળી લે, કાલે સવારે વહેલા આવવાનું છે અને ડબલ કામ કરવાનું છે. તું મારી પાસેથી ઘણા પૈસા અગાઉ લઈ ગયો છે પણ પાછા આપ્યા નથી. જ્યાં સુધી મારા પૈસા પૂરેપૂરા ચૂકવી નહીં જાય ત્યાં સુધી તારે ડબલ મજૂરી કરવી પડશે. મંજૂર હોય તો જ આ પૈસા ઉપાડ. હા શેઠ, મને મંજૂર છે. અપમાનથી વિંધાયેલો મેઘરાજ અંદરથી સાવ ભાગી પડ્યો હતો. છતાં ઘરના આંગણે પહોંચતા જ તે પોતાના ચહેરા પર કૃત્રિમ હાસ્ય લાવીને ઘરમાં પ્રવેશ કરે છે. અંદરથી વિખેરાયેલો ગયેલો હોવા છતાં તે દાદી, બચ્ચાઓ અને પત્ની સામે ખુશ રહેવાનો ઉત્તમ અભિનય કરી રહ્યો હતો. તમે આવી ગયા? દાદીમાની દવા લાવ્યા કે નહીં? હા, હું દવા લઈને આવ્યો છું. લે આ પકડ અને દાદીને જમાડીને આ દવા આપી દેજે. હા, હું એમને સમયસર દવા આપી દઈશ. આપણા બચ્ચાઓ ક્યાં ગયા? ઊંઘી ગયા કે શું? એમને જમી લીધું ને? હા, એ બંને જમીને શાંતિથી સૂઈ ગયા છે. ત્યારબાદ મેઘરાજ અને મેઘા સાથે બેસીને જે કંઈ હતું તે જમી લે છે અને સૂવા માટે જાય છે. મેઘરાજ પથારીમાં આડો તો પડ્યો હતો પણ તેની આંખોમાં ઊંઘ નહોતી. તે છત તરફ જોઈને વિચારતો હતો કે ક્યાં સુધી મારું ઘર આ રીતે ચાલશે? અમારી આ આકરી ગરીબી ક્યારે દૂર થશે? આમ ને આમ વિચારો વંટોળા વચ્ચે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ના રહી અને સવારનો સૂરજ પોતાની રોશની લઈને ઉગી ગયો. મેઘરાજ બેટા, તું ક્યાં સુધી આ શેઠ કાગડાની મજૂરી કરીશ? તારે હવે કંઈ નવો રસ્તો શોધવો પડશે. એ કાળમુખો કાગડો તારી પાસે ડબલ મજૂરી કરાવે છે. મારાથી તારું આ દુઃખ જોઈ શકાતું નથી. હું પથારી વશ છું એટલે તારા માટે કંઈ કરી શકતી નથી. દાદીમાં, તમારે આ બાબતે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને, તમને કાંઈ જ નહીં થવા દઉં. જ્યાં સુધી તમારો આ દીકરો જીવતો છે ત્યાં સુધી તમને કોઈ વાતે ખોટ નહીં આવવા દઉં. મેઘરાજ દાદીમાની આ ચિંતા જોઈને ભાવુક થઈ જાય છે અને કાગડાની દુકાને જવા નીકળી પડે છે. ત્યારબાદ મેઘા રસોડામાં રસોઈ બનાવવા જાય છે પણ રસોડાના ડબ્બા ખાલીખમ હતા. રાંધવા માટે કાંઈ જ ન હોવાથી તે ચિંતાતુર થઈ બેસી પડે છે. દાદીમા તેની સામે જોઈને પૂછે છે, શું થયું? કેમ રસોડામાં તું આમ ઉદાસ થઈને બેસી રહી છે? કાંઈ ખાવાનું બનાવવાનું નથી કે શું? ના દાદીમા, ઘરમાં કાંઈ જ નથી. રસોડામાં ખાવા જેવું કાંઈ બચ્યું નથી. બસ ખાલી થોડો બાજરીનો લોટ પડ્યો છે. એમાંથી માંડ 2 રોટલા બનશે. પણ એ રોટલા સાથે ખાવાનું શું? એ જ નથી સમજાતું. હવે શું કરું? તો બસ એ બાજરીના લોટને તું રહેવા દે. હું જંગલમાંથી ફોદ લઈ આવું અને એમાંથી તમે મસ્ત વાનગી બનાવી આપું. દાદીમા જંગલમાં ફોજ વીણવા જાય છે. દાદીમા જોવે છે તો જંગલમાં એક જૂનું પીપળાનું ઝાડ હતું. તેની આજુબાજુએ ચારે બાજુ વેલ ફોજ વીંટાઈ હતી. આ જોઈને દાદી ખુશ થઈ ગયા અને તે ફોજ વેલ લઈને પોતાની ટોકડીમાં પરત ફર્યા. પરત ફરતા જ જોયું તો તેમના ઘરમાં ચકલીબેન, મીનુમાસી, પોપટભાઈ તેમની ખબર પૂછવા માટે ક્યારનાય તેમની રાહ જોઈને બેઠા હતા.
અરે દાદીમાં, અમે તો તમારે ક્યાંય રાહ જોઈને બેઠા છીએ. અમે આવ્યા હતા તમારી ખબર લેવા માટે, પરંતુ મેઘાબેન કહે છે કે તેઓ તો ફોજ લેવા માટે જંગલમાં ગયા છે. એટલે અમે વળી વિચાર્યું કે હવે જ્યાં સુધી તમને ના મળીએ ને ત્યાં સુધી અમારે પણ નથી જવું. દાદીમાં, તમારી તબિયત હવે કેવી છે? સારી છે ને? તમને કાંઈ તકલીફ તો નથી ને? હા બેટા, મને હવે સારું છે, શરીરમાં આરામ છે. ઘરમાં ખાવાનું કાંઈ નહોતું એટલે હું આ જંગલમાં ફોજ વીણવા ગઈ હતી. જુઓ ને, ખાટલામાં પડી પડી હું તો કંટાળી હતી. એટલે અમને કાલે કહ્યું કે તું બચાવવાનું ધ્યાન રાખજે. હું અત્યારે જઈને અત્યારે જ પાછી આવું છું. દાદીમાં, તમે ચિંતા ન કરશો. મેઘરાજ માટે હું ક્યાંય બીજે સારું કામ શોધી રહ્યો છું. મને ખબર છે કે પેલો કાગડો બહુ લાલચી, ગુસ્સાવાળો અને સ્વાર્થી છે. મેઘરાજ મજબૂરીમાં તેનું કામ કરી રહ્યો છે. હા પોપટ બેટા, તારી વાત સાચી છે, પરંતુ હવે શું કરીએ? આ ગરીબી તો અમારા હાથ ધોઈને પાછળ પડી છે. ચલો બેટા, હવે ભગવાનને જે કરે તે ઠીક. પરંતુ હવે જુઓ, હું ફોજ લઈને આવી છું ને, તો હવે તમે મારા હાથના ફોજનો સ્વાદ ચાખીને જ ઘરે જજો. થોડી વારમાં દાદીમાં ઘરમાં ગરમ ભજીયા બનાવીને લાવે છે અને બધાને પીરસે છે. ત્યારબાદ બધાએ પક્ષીઓ દાદીમાની રજા લઈને પોતાના ઘર તરફ નીકળે છે. રસ્તામાં બધા સાથે મળીને વિચારતા હતા. એવા જબરદસ્ત વેલણિયા બનાવ્યા હતા. મને તો હજુએ ખાવાની બહુ ઈચ્છા થાય છે. મારું પેટ ભરાઈ ગયું છે, પણ મન હજુએ ધરાયું નથી. હા ચકલીબેન, તમારી વાત સાચી છે, પણ આપણે એમના ઘરે આ ખાવા તો ગયા. એમને પોતાને તો ખાવાની બહુ તકલીફ હતી. ખબર નહીં એમને પોતાના માટે કંઈ રાખ્યું હશે કે નહીં. આપણે તો આપણું પેટ ભરીને આવતા રહ્યા. મીનુ માસી, તમારી વાત સાચી છે. દાદીમાનો આદર ભાવ આપણે ખેંચી ગયો એટલે આપણે ના ન પાડી શક્યા. પણ હવે આપણે એમને કંઈક મદદ તો કરવી જ પડશે. આપણે એમને એક આઈડિયા આપીએ તો આ વેલણિયા આખા જંગલમાં કોઈ બનાવતું નથી. જો આ ખાવા માટે દરેક પક્ષીઓ એમના ઘરે જાય તો કેવું સારું. આપણે એમ કરીએ, એમને એક હાથલારી બનાવીને આપીએ. દાદીમાં વેલણિયા બનાવી આપશે અને મેઘાબેન વેચશે. આમ એમને પૈસા પણ મળશે અને ઘરની ચિંતા પણ દૂર થશે. જો એમનું નસીબ સાથ આપશે, ગરીબી દૂર થઈ જશે અને પૈસાની તંગી નહીં રહે. હા ચકલીબેન, તમારી વાત એકદમ સાચી છે. આપણે એમને આ વ્યવસાય સેટ કરી આપીએ. હા, કાલે સવારે જ આપણે આ લારી આપીને દાદીમા સાથે વાત કરીએ. સવારે સૂરજ ઉગતા જ બધા એકઠા થાય છે. પોપટભાઈ એક સરસ મજાની હાથ લારી લઈને આવી ગયા હોય છે. અરે દાદીમાં, તમે બિલકુલ ચિંતા ન કરો. જુઓ, પોપટભાઈ તમારા માટે આ લારી લાવ્યા છે. તેમાં તમારે દરરોજ ભજીયા બનાવવાના છે. અમે આખા જંગલના પક્ષીઓને કહી આવ્યા છીએ કે તમારી લારીએ ભજીયા ખાવા ચોક્કસ આવે. તમે હવે દુકાન શરૂ કરો અને ચિંતા મુક્ત રહો. આ લારી તમારી બધી જરૂરિયાતો પૂરી કરશે. શરૂઆતનો બધો સામાન પણ અમે જ લાવી આપીશું. મેઘરાજ બેટા, હવે તું પેલા કાગડાની દુકાને કામે ન જતો. હવે મારી સાથે રહીને અહીં જ કામ કરાવ. ચાલ આપણે બંને જંગલમાં જઈને ફોજ લઈ આવીએ. દાદીમા અને મેઘરાજ જંગલમાં ફોજ લેવા જાય છે. આ બાજુ લારી પણ ગ્રાહકો આવવાનું શરૂ થઈ જાય છે. ત્યારબાદ બંને ઘરે આવે છે તો જુએ છે કે લારી પર ગ્રાહકોની લાઈન લાગવા માંડી હતી. મેઘરાજ, મેઘા, દાદીમા અને બંને બચ્ચાઓ હવે અત્યંત ખુશ રહેવા લાગ્યા. એમના જીવનમાંથી દુઃખનો કાળો અંધકાર ગાયબ થઈ ગયો હતો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ના ભૂલતા.